વડોદરામાં જવાહરનગર પોલીસ મથકના પીએસઆઈ એનએન ઝવેરીનો કથિત લાંચ લેતો વિડીયો વાયરલ થતા ભારે ચર્ચા ફેલાઈ છે। વિડીયોમાં પીએસઆઈ ઝવેરીને 40,000 રૂપિયા લેવાની વાતચીત કરતા બતાવવામાં આવ્યા છે, જેમાં પહેલા 20,000 અને પછી બાકીની રકમ આપવા સંમતિ દર્શાવાઈ છે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ વિડીયો વર્ષ જૂનો છે, પરંતુ હાલ કેમ વાયરલ થયો તે હવે ચર્ચાનો વિષય બની રહ્યો છે। વિડીયો સોશિયલ મીડિયા પર આરોપી ગુલામ મુસ્તફા ઉર્ફે ઇનાયત ખાટકી દ્વારા પોસ્ટ કરાયો છે, જે જેલમાંથી બહાર આવ્યા બાદ થયો હતો। ગુલામ મુસ્તફા ઇનાયત ખાટકી પર પૂર્વમાં પણ ગુનાહિત કાર્યવાહી થઈ ચૂકી છે, જેમાં મારામારી અને ગેરકાયદેસર પશુઓને કતલ કરવાના આરોપ પણ લાગ્યા હતા। મામલાની ગંભીરતા જોઈને પોલીસ કમિશનરે ડીસીબી ઝોન 1 ને તપાસ માટે આદેશ આપ્યા છે। પીએસઆઈ ઝવેરી હાલ ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવી રહ્યા છે, પરંતુ વિડીયો વાયરલ થતા ચર્ચા અને તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે। પહેલા મહિનામાં 14 તારીખે આપણા જોડે ખોટી રીતે કેસ કરીને પોલીસ વાળાઓ આપણને ફસાવેલા અને સામેવાળા વ્યક્તિના પૈસા બધે વહીવટદાર દારૂ પેટ્રોલના ધંધાથી એ લોકોને પોલીસવાળાની સાઠગાંઠ હોવાથી પોલીસવાળાએ મને ફસાયા હતા અને મને ધમકી બી આપી દીધી ટાઈમ પર કે હું તને અહીં રહેવા નહીં દઈએ, ખોટી રીતે ફસાઈશું। તો આ 10મા મહિનામાં 19 તારીખે મને ખોટા કેસમાં ફસાવો કે ગાયોનું બ્લડ કંઈથી લાવીને ઉમેરી અને મને ફસાયા। મારા આજુબાજુ એરિયામાં આ બધા રહે છે, માથે ભારે માણસ કે છે મને પોલીસવાળાઓ કે હું અહીં ગુંડાની છાપ ધરાવું છું। આ મારું બ્લડવાળા કપડાં છે, તે દિવસ જે દિવસ રેડ પાડી હતી એ લોકોએ એનું એફએસએલની માંગ છે મારી કે આની એફએસએલ રિપોર્ટ મારે જોઈએ છે કે ગાયનું બ્લડ હોય તો મને ફાંસી ચડાવી દે કે ગમે તે કરે। આ હું મારા પાળા કાપેલા છે નિયાજના અને ખોટી રીતે મને ફસાવવામાં આવ્યા। આ મારા બાજુ બધા હિન્દુ રહે છે, આ બધા માથે ભારે માણસ છું હું, ત્યારે અમને પૂછી જો તમે તો હું કોણ કેવો વ્યક્તિ છું। હું સારી રીતે ધંધો કરી ખાઉં, મારું ગુજરાન ચલવું છું, એકી દુકાન પર ગુજરાન ચલવું છું અને આ મને ખોટી રીતે પોલીસવાળાએ ધમકી આલે અને વારંવાર હજુ પોલીસવાળાનો ત્રાસ છે। રાજેશ રબારી, હુમાનસિંહ, શૈલેન્દ્ર અને ભગીરથ, આ 4 થી 5 જણા એવા માણસો છે કે મને અહીંથી નહાળી દેવા માગે છે અને અકબરના કહેવાથી આ લોકો ગમે તે મને કોઈ બી કેસમાં ફસાવશે। હજુ બી કયા પોલીસ સ્ટેશનમાં? જવાહરનગરમાં। તમે આગળ રજૂઆત કરેલી છે? અમે રજૂઆતો મેં આખી લગભગ 20 થી 25 અરજીઓ નાખી છે, પણ કશું આ થયું નથી અરજીઓથી। અને મેં પુરાવા બી આપેલા છે, પેન્ટ્રોલ સાથે બી આપેલું છે અને બધી રીતે કેસેટો બી બનાવેલી છે। મારા જોડે એવિડન્સ છે, આ લોકોના પોલીસવાળાએ વહીવટ કર્યા એ બી એવિડન્સ છે, મારા જોડે બધા પૂરતા પુરાવા છે। જ્યાં કે ત્યાં હું લાવવા તૈયાર છું એવિડન્સ।